શું નામ છે તમારું? મારું નામ ડાબી નીતા. કેવા ગઠોડા હતા તમને? મને એકદમ આમ મોટા આમ જામી ગયેલા. હા, ગઠણ વેરિકોન નસ બહાર દેખાતી હતી બધાય. આ બાજુ હા, બધે ફુલિકલ હતું અને બેને હાલવા ચાલવામાં બધી તકલીફ પડતી હતી. અત્યારે બિલકુલ નથી. તમે જોઈ શકો છો પગ એકદમ સ્વસ્થ અને સુંદર દેખાય છે. કેમ છે અત્યારે? સારું છે? હા, 1 મહિના પછી આવ્યા છે બેન અને મજા આવી એટલે બીજા લોકોને લેતા આવ્યા છે કે ચાલો મારી સાથે. બરોબર છે, આવું કામ અહીંયા કરીએ છીએ. તમને કેમ છે જોઈ જુઓ, હાલી જુઓ. અહીં તાત્કાલિક રિઝલ્ટ છે. આ બેન અત્યારે ઉઠવા બેસવામાં તકલીફ પડતી હતી, તમે હવે જોઈ શકો છો. અહીં એમને કપડું પહેરાવ્યું છે, પહેરાવી અને કપડાં કઢવી અને કીધું કે આ રીતની દવા લગાડો. હવે કેમ છે આપને દીકરી? સારું લાગે છે? રિયલ સત્ય છે? મજા આવી કે ના આવી? અહીં આવું કામ કરીએ છીએ. હા, અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અને તમે ગાડી લઈને જાઓ છો, કોઈ રસ્તામાં લેડીઝ મળે છે ને એમ કે મને બેસાડો તો ન બેસાડજો, કોઈનો વિશ્વાસ ન કરજો, કોઈનો પ્રસાદ ન ખાજો. નમ્ર વિનંતી છે, આજનો સમય બહુ ખરાબ છે. કોઈ પાણી આપે તો પણ ન પીજો. તમારી પર્સનલ બોટલ પોતાની લઈ અને પાણી પીજો. વિશ્વાસ કર્યા જેવો સમય નથી. અને આજે કોઈ મંદિરવાળા તમને નીકળી ગયા હોય રોડ ઉપર, એવાનો ભરોસો ન કરતા. સારા મંદિરવાળા હોય, કાયદેસર એની પાસે લાયસન્સ હોય છે હરેક સંત પાસે, એને માનજો, એનો વિશ્વાસ કરજો. અને જેને ગાયત્રી મંત્ર નથી આવડતા અને વાદી લોકો હોય છે, જે ખોટા ખોટા ટીલા કરેલા હોય છે, દિવસમાં ભીખ માંગતા હોય છે, રાતના સમયે દારૂ પીતા હોય, એવાથી દૂર રહેજો. અને ઘણી બધી લેડીઝો રોડ ઉપર નીકળી અને માતાજીના ફોટા રાખીને માગતી હોય છે. તમારા પર્સમાંથી પૈસા પણ કાઢી લેતી હોય છે. આ બે બેન બેઠા છે, એમને પણ પૂછી શકો છો તો એ પણ કહે છે બેન. બરોબર છે ને? શું કરે એ? પૈસા શું કરે? ખેંચી લે પાકીટમાંથી. જો આ બેનને પૂછો તો કહે છે કે પર્સમાંથી પૈસા ખેંચી લે છે, તમને વાતુમાં નાખી ડાઈ વાતું કરે, આમ થઈ જશે તેમ થઈ જશે. તો એનું સારું કેમ નથી કરી લેતા? એટલે એવા લોકોથી કાંઈ સારું ન થાય, ઉલટું નુકસાન થાય. માટે એવા લોકોનો કોઈનો ભરોસો ન કરતા, એવા લોકોને કાંઈ ન દેવા. નમ્ર વિનંતી, તમને દાન કરવાનું મન બહુ થતું હોય તો કીડિયારું પૂરી દેજો, માછલાવને લોટ ખવડાવજો, ગાયોને નાખજો. પણ આવા લોકોથી સાવધાન રહેજો. એ દિવસના આવા હોય છે ને રાતના કાંઈક બીજા જ હોય છે. અને ઘણા લોકો છોકરાને લઈને ભાગી પણ જાય છે. માટે હું તમને ખાસ વિનંતી કરું છું, ભગવાન સમજીને, કે આવા લોકોને ઘરમાં ઘરવા ન દેવા. નમ્ર વિનંતી, આવા લોકોનો વિશ્વાસ ન કરજો. જંત સ્વાર્થ ખાતર તમારું હિતની પતન કરશે. એક જગ્યાએ આવો જ દાખલો બન્યો. એક ભાઈને કીધું કે ભાઈ તને માલામાલ બનાવી દેવો છે અને તું ફલાણી વસ્તુ મગાવ ને તારા રૂપિયા હોય બધા ડબ્બામાં નાખ એટલે તને 10 ગણા બનાવી દઈશ. તો ભાઈ હતા એટલા બધા ડબ્બામાં નાખ્યા ને એની એવો ધુવાડો કર્યો તો બધા બેહોશ થઈ ગયા ને પૈસા લઈને જતા રહ્યા. એ માટે તેને કહું છું કે આવા લોકોની કોઈને ફ્રોડ લોકોની વાતોમાં ન આવતા. બરોબર છે? અને જેટલી આ બાયું અત્યારે માગે છે એ બધી ચોર જ હોય છે. જે બાયું ફોટા લઈને નીકળે છે એ 1 નંબરની ચોર અને ગુનાખોરીવાળી હોય છે. એનાથી સાવધાન રહેવું, પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવી. તમારા છોકરાઓને સાચવવા. કોઈ પણ મંદિરે જાઓ તો એવા લોકોનો આશીર્વાદ પણ ન લેવા. આશીર્વાદ ઈશ્વરના લેજો. એવા લોકોથી સાવધાન રહેવા. નમ્ર વિનંતી. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અને મેં જે નિયમ દીધો છે એનું પાલન કરશો તો કોઈ દુઃખી નહીં થાવ. કોઈનો વિશ્વાસમાં ન આવો. એવા ખોટા માણસોથી સાવધાન રહેવા. નમ્ર વિનંતી. શું નામ છે તમારું? અશ્વિનભાઈ. કયું ગામ છે? શેની માટે આવ્યા હતા પહેલાં એકવાર? સાયન્ટિકા માટે. અત્યારે હવે કેમ છે? હાવ સારું થઈ ગયું. અત્યારે મેં આ ભાઈને પોઈન્ટ બંધારણ પણ કરી દીધું છે, જેને કારણે સાયન્ટિકા ફરીને ન થાય એવું કરી દીધું છે. અને એને એક માલિશ કરવાની ટ્રીક પણ બતાવી છે, જેને કારણે સાયન્ટિકા થવાની શક્યતા જ નથી રહેતી. અને ખાવાની શું ના પાડી હતી મેં, એનાથી ફાયદો છે કે નહીં? ફાયદો છે. બટેટાનો શાક અને કઠોળ અને ચણાનો લોટ. હા, આ ના પાડી હતી તો એનાથી ફાયદો છે કે નથી? ફાયદો છે. આ ભાઈ ભેગા આવ્યા છે, વૃદ્ધ છે. કેમ છે ભાઈને? સારું છે. હવે એક બીજી વસ્તુ શીખવાડવા માગું છું કે મનુષ્યએ 100 વર્ષ લગન યંગ રહેવું હોય, 100 વર્ષના થવા છતાંય 20 વર્ષ જેવી તાકાત જોતી હોય, સ્નાયુમાં કમજોરી ન જોતી હોય, નાપુસકતા ન જોતી હોય, તો શિયાળાના 4 મહિના ફરજિયાત સફેદ ડુંગળીનો રસ 1 ચમચી અને 1 ચમચી ઓરિજિનલ મધ, રામદેવ બાબાનું કે કોઈનું નહીં, એ બધાય ખોટા મધ વેચે છે, એ લઈને બીમાર પડવાનું કામ ન કરશો. એટલે ઓરિજિનલ મધ ફાર્મસીનું મળે અથવા તો કોઈએ નજર સામે જ પાડ્યું હોય એવું લેવું.
બીજા બજારમાં વેચવા નીકળ્યા હોય અને એમ કે સસ્તા ભાવમાં અમારે દઈ દેવું છે ને અમે પાડેલું છે તો ન લેવું, તમે નજરે ન જુઓ ત્યાં સુધી નક્કી ન માનવું. એવું મધ અને ડુંગળી ખાવાથી કોઈ દિવસ માટે તમને નાપુસકતા નહીં આવે, શુક્રાણુનો વૃદ્ધિ થશે, સંતાનમાં જે પ્રોબ્લેમ હશે તે તકલીફ દૂર થશે, બીજાની અંદર વીર્યવાન રહેશો, ઓજસવાન રહેશો. અને શિયાળાની અંદર એક આંબળું ફરજિયાત ખાવું જોઈએ માણસે, એટલે ચામડીમાં કડસલી પડતી નથી. બીજા નંબરની અંદર છે શ્વેત મૂછલી. રાતના સમયે સુવાટાણે 1 ચમચી શ્વેત મૂછલી પીવાથી પણ તમારામાં ઘણી બધી વૃદ્ધિ થાય છે. એટલે આ વસ્તુ આટલો ઉપચાર કરશો તો જેને કારણે ઘણો બધો ફાયદો થાય છે. બીજા નંબરે બજારમાં ક્યાંય શેરડીનો રસ મળતો હોય, મારી શરદી ઉધરસ કોઈ દિવસ મળતી નથી તો ગોળને સૂટ પહેલાં જમાનામાં ખવડાવતા, પણ હું એક સરળ દવા બનાવતા શીખવાડું છું. 2 ગ્લાસ શેરડીનો રસ લઈ લેવો, ખાલી શેરડીનો રસ. એની અંદર મિનિમમ 50 ગ્રામ જેટલો આદુનો રસ નાખી દેવો, 50 થી 100 ગ્રામ જેટલો આદુનો રસ નાખવો. એને ઉકળવા મૂકી દેવો. જ્યારે ફીણ નીકળે અદરકના એ કાઢી લેવા અને આને જામી જાય પછી એની ગોળીઓ બનાવી લેવી અથવા નાની નાની કેપ્સ્યુલ જેવું બનાવવું. અને રોજ એક ગળવાથી અથવા તો ખાઈ જવાથી કોઈ દિવસ માટે શરીરમાં કફ રહેતો નથી. એની અંદર તમને એમ લાગે તો દાલચીની અથવા તો તીખા ભરભરાવી શકો છો એનો પાવડર, કે જેને કારણે બિલકુલ જળમૂળમાંથી શરદી તમારી કાઢી નાખે છે. પિત્તનો પ્રકોપ હોય એ પણ દૂર થાય છે. સફેદ ડુંગળીથી પણ પિત્તનો પ્રકોપ દૂર થાય છે. મેં જે જડીબુટી બનાવી એ અમલ કરીને જોઈ જુઓ એક વખત, તમને ઘણી બધી ફાયદો થશે. ઘોડામાં જેટલું બળ હોય છે એટલું તમારામાં બળ આવશે. સફેદ ડુંગળીમાં એ તાકાત છે, જો સમજાઈ જાય તો. ઘણા લોકોને ભાવતી નથી, પણ એ નથી જાણતા કે દવામાં એનો જ ઉપયોગ થાય છે. સફેદ ડુંગળી અદ્ભુત કામ કરે છે. અને ઘણા લોકો લસણ નથી ખાતા, તો હું એમને પ્રાર્થના કરું છું ભગવાન તરીકે, તમે બધા ભગવાન છો, લસણ ખાવું જોઈએ. મૂર્ખ ન બનો તમે. લસણ નથી ખાતા એની સ્નાયુ લોક કરે છે, નાપુસકતા વહેલી લાવે છે, માટે લસણ ખાવું જરૂરી છે. લસણ ખરાબ નથી, ડુંગળી ખરાબ નથી. ડુંગળી ખાવાથી કેન્સર નથી થતું અને લસણ ખાવાથી કોઈ દી એટક નથી આવતો કે લકવા લાગતો નથી. એટલે આનું અમલ કરશો તો ક્યારેય દુઃખી નહીં થાવ. બીજા નંબરની અંદર રોડ ઉપર તમને કોઈ મળ્યા હોય એમ કહે છે બંબોઈનું આમ કરવાથી રૂપિયા મળી જશે, તો આવી કોઈ વાતોમાં ફસાતા નહીં. રોડ ઉપર કોઈ તમને વાદણ મળી જાય, કાળા કપડાં પહેર્યા હોય, હાથમાં છબી હોય ને ભીખ માંગે તો એને ન આપો તો એમાં પાપ નહીં લાગે. જો એના આશીર્વાદ એને મળતા હોય તો એ ખુદ સુખી ન થઈ જાય. કોઈ તમને રુદ્રાક્ષના પારા નથી આપતું, ભદ્રાક્ષ આપી દે જે 5 રૂપિયા 10 રૂપિયા કિલોના ભાવમાં મળે એવા, અને એ તમે લઈને દુઃખી થવાના કારણ ન કરો. કોઈની વસ્તુ લેવી નહીં. કોઈ રૂપિયાનો સિક્કો આપી દે, કોઈ તમને હાથમાં નંગ આપી દે જેવો તેવો રોડ ઉપર રખડતા, અથવા તો કોઈ તમને રુદ્રાક્ષ આપી દેવો જેવો તેવો, તો ન લઈ અને તમારા ઘરને કલંકિત ન કરો, દુઃખી ન થાવ. એવી વસ્તુથી ખરાબ ઉર્જા તમારા ઘરમાં પ્રગટ થાય છે અને અંતકાળને તમે દુઃખી થાવ છો. અત્યારે બધી સાચી વસ્તુ મળતી નથી. આવા ઢોંગી લોકોની કોઈ પણ વસ્તુ ન લેવા નમ્ર વિનંતી. અને આવા લોકોથી સાવધાન રહેવું. તમને આવા લોકો બહુ પરેશાન કરતા હોય તો પોલીસને જાણ કરી શકો છો. બોલો જય હનુમાન. અહીંયા મારી ખાસ સૂચના એટલે છે માનવ સેવા પ્રભુ સેવા. મને એટલું બધું બોલતા આવડતું નથી, હું એટલો બધો હોશિયાર વ્યક્તિ નથી, પણ સત્ય તમને કહેવા માગું છું. ગ્રેજ્યુએટ કે એવો કોઈ નથી, પણ સિમ્પલ સાદો માણસ છું. મને સાદી ભાષામાં આવડે, મને ચીકણી ચાપલી ભાષાથી બોલતા આવડતું નથી. જો તમને મારા શબ્દ સમજાય તો અંદર ઉતારજો. ને રસ્તામાં કોઈ એમ કહે કે ભાઈ આ સફરજન ખાઈ લ્યો, પ્રસાદ છે, તો ન ખાતા. કોઈનો વિશ્વાસ કર્યા જેવો સમય નથી. એટલે એમાંય તમને ખાસ કહું છું, ઓળખીતા હોય એનો વાંધો નહીં, પણ ન ઓળખીતા હોય એનું તો ખાસ કરીને ન ખાવા નમ્ર વિનંતી છે. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. અને જો આ ભીખ માંગવાવાળા બધાને આશીર્વાદ દઈ અને કરોડપતિ બનાવી દેવાના હોય તો એને પોતાને જ ભીખ ન માગવી પડે. એટલે એ માટે થઈને કહું છું કે તમે ત્યાંથી વિચાર કરજો તો એનું જીવન સુધરી ન જાય. એટલે તમે તમારું જીવન સુધારજો અને આવવાથી સાવધાન રહેજો.